ઊંઝા શહેરમાં આવેલી તિરુપતિ માર્કેટની પેઢી નંબર 14ના ઉપરના ભાગે સવારના સમયે અચાનક શોર્ટ સર્કિટને લઈ આગ લાગી હતી, જેને લઈ ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. ત્યારે પાલિકાના ફાયર ફાઈટર દ્વારા આગને કાબૂમાં લેવાઈ હતી. આગને લઈ ઓફિસમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. મળતી વિગતો અનુસાર ઊંઝા શહેરમાં તિરુપતિ માર્કેટ આવેલું છે. આ માર્કેટના પેઢી નંબર 14 પટવા રૂપેશ સુમિતલાલ નામની પેઢીના ઉપરના ભાગે સવારના સમયે અચાનક શોર્ટ સર્કિટને લઈને આગ લાગી હતી, જેને લઈ ઊંઝા નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરવામાં આવતા ફાયર ટીમના સોલંકી હિતેન્દ્ર તેમજ ફેનિલ પટેલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગને લઈ ઓફિસમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.